એવું નામ કે જે ગુજરાતના રાજકારણમાં સમયાંતરે ચર્ચામાં આવતું રહેતું હોય છે। એક સમયે જે ગોંડલ તેના લોકપ્રિય રાજા ભગવતસિંહજીથી જાણીતું હતું, તેમનું શાસન, તેમની દીર્ઘદ્રષ્ટિ અને પ્રજા કલ્યાણના કાર્યોથી જે ગોંડલને ઓળખતા હતા, પરંતુ સમયાંતરે તેમાં બદલાવ આવ્યો અને ત્યાંના લોહિયાળ ઇતિહાસ અને ગુંડા તત્વોના કારણે પણ ગોંડલ ઓળખાવા લાગ્યું। હાલ તો ગોંડલમાં પ્રમાણસર શાંતિ કહી શકાય, તેમ છતાં ગોંડલ આજે પણ તેના રાજકારણને લઈને અવારનવાર ચર્ચામાં રહેતું હોય છે। આજે ફરી ગોંડલની ચર્ચાનું કારણ છે ગણેશ ગોંડલ ઉર્ફ ગણેશ જયરાજસિંહ જાડેજા દ્વારા જે વિડીયો જાહેર કરવામાં આવ્યો છે, તેના બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે। એક બાજુ જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ 4 બેઠકો જીતી, તેના બાદ આપના સમર્થકોમાં ઉત્સાહ છે। આ બધાની વચ્ચે હવે ગણેશ ગોંડલે એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં તેમણે સ્થાનિકોને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પોતે નગરપાલિકાએ દર સોમવારે બેસશે તેવી જાહેરાત કરી હતી। પહેલા જુઓ ગણેશ ગોંડલ છે તેને શું કહ્યું છે વિડીયો જાહેર કરીને। ગોંડલ શહેરના તમામ લોકોને કાંઈ પણ વિકાસલક્ષી કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ નાના મોટા મુશ્કેલીજનક કાંઈ પણ આવા પ્રશ્ન હોય તો એના નિરાકરણ માટે, એના સોલ્યુશન માટે દર સોમવારે હું પોતે નગરપાલિકા ખાતે બેસવાનું છું। તો આ તકે તમામ શહેરના લોકોને હું જાણ કરું છું કે આવા કોઈ પણ બાબતના પ્રશ્ન હોય તો આવા પ્રશ્ન લઈ અને તમે અમારા સુધી નગરપાલિકા ખાતે પહોંચજો। 11 થી લઈ અને 2 વાગ્યા સુધી સતત મારી હાજરી દર સોમવારે નગરપાલિકા ખાતે હશે। એ જ રીતે અમારા પ્રમુખશ્રી હોય, કારોબારી શ્રી, તમામ અમારા આગેવાનોથી માંડીને અમારા 44 સભ્યોની ટીમ લોકોના પ્રશ્નના નિરાકરણ માટે, સોલ્યુશન માટે, કાયમી માટે તત્પર છે। આપણે સૌ સાથે મળી અને વધારામાં વધારે વિકાસના કાર્યો ગોંડલ શહેર વિસ્તારની અંદર થાય એવા પ્રયત્ન આપણે સૌ સાથે મળી અને કરવાના છે। 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીથી જિગીશા પટેલનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે જિગીશા પટેલ છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં એક્ટિવ છે અને ગોંડલ તથા તેની આસપાસના ગામડાઓમાં જઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને સતત સરકારને આડે હાથ લઈ રહ્યા છે। લોકોની વચ્ચે પહોંચી જનસંપર્ક કરતા જિગીશા પટેલના એક્ટિવ થતા ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને 4 બેઠકો જીતવામાં સફળતા પણ મળી હતી। ત્યારે હવે ગણેશ ગોંડલ પણ આ રેસમાં પાછળ રહેવા માંગતા ન હોય તેવું લાગી રહ્યું છે। ગણેશ જાડેજા પણ હવે ગામડે ગામડે પહોંચી જનસંપર્ક કરતા જોવા મળે છે અને લોકોના સવાલોને ઉકેલવાના પ્રયાસ પણ કરતા આપણે જોતા આવ્યા છીએ અને હવે તેમના દ્વારા આ વિડીયો પણ જાહેર કરાયો છે, જેમાં તેમણે દર સોમવારે નગરપાલિકાએ બેસવાની જાહેરાત કરી છે, જેથી લોકોના પ્રશ્નો સાંભળી શકે અને તેનું નિરાકરણ લાવી શકે। મહત્વનું છે કે આગામી 2027ની ચૂંટણીમાં ગણેશ ગોંડલ ચૂંટણી લડે તેવા ક્યાસ લાગી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહેશે કે ગણેશ ગોંડલ શું નવા જૂની કરે છે અને 2027માં જિગીશા પટેલને મોરે મોરો આપશે કે કેમ। આપના શું વિચાર છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।